બનાસકાંઠામાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણ પર સવાલ ઉઠી રહ્યા છે અને આ વખતે તો પ્રહાર કરનાર બીજું કોઈ નહીં પણ ખુદ સિંગર ગબ્બર ઠાકોર છે। ગબ્બર ઠાકોરે ગીતના માધ્યમથી સમાજના આગેવાનો પર સીધો કટાક્ષ કર્યો કે સમાજનું આ બંધારણ માત્ર એક નાટક છે, નિયમો માત્ર ગરીબો માટે છે, કારણ કે સમાજના મોટા માથાઓ બંધારણ તોડે તો એમને કોઈ કશું કહી શકતું નથી। ગબ્બરનો સીધો સવાલ છે કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તેનાથી આગેવાનોને કોઈ ફરક પડતો નથી, પણ જો અમે ડીજે વગાડીએ તો આગેવાનો ભડકે છે કેમ? ડીજેના વિવાદમાં આખા સમાજમાં માત્ર ગબ્બર ઠાકોર જ કેમ દેખાય છે? આક્રોશ અહીં જ નથી અટકતો। ગબ્બરે આરોપ લગાવ્યો કે જ્યારે પણ સમાજમાં સાચા ન્યાયની વાત થાય છે ત્યારે આગેવાનો તરફથી સીધી ધમકીઓ મળવા લાગે છે। બંધારણ તોડવાના મામલે ગબ્બર ઠાકોર પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને આ વખતના ગીતે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી દીધી છે। શું ખરેખર નિયમો બધા માટે સરખા હોવા જોઈએ? ગબ્બર ઠાકોરના ગીત બાદ સમાજના આગેવાન રાયકણજી ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી। તેમણે કહ્યું કે આ પ્રકારના ગીતો ગાઈને સમાજને ગેરમાર્ગે ન દોરવો જોઈએ, પોતાને સમાજથી મોટા ન સમજવું જોઈએ। એટલું જ નહીં, તેમણે તો આવા ગાયકોને નામની પાછળ ઠાકોર શબ્દનો ઉપયોગ ન કરવા પણ નિવેદન આપ્યું। રાયકણજી ઠાકોરે ઠાકોર સમાજની બહેન દીકરીઓનું અપમાન થાય એવા ગીતો ગાનાર કલાકારોને પાઠ ભણાવવા અપીલ કરી। હમણાં આજે જ એક ગીત એમને ગાયું છે અને ગીતની અંદર એના શબ્દો છે તે શબ્દો ખૂબ આપત્તિજનક છે, તેને અમે વખોડી કાઢીએ છીએ। એને એવું ના ગાવું જોઈએ કે સમાજની અંદર સારું વાતાવરણ હોય તો તેને બગાડવાનો પ્રયત્ન ના કરવો જોઈએ। અને આ ભાઈને પણ હું કહું છું કે જો ઠાકોર સમાજ ઉપર એટલી બધી ચીડ હોય તો તારે પાછળ ઠાકોર શબ્દ લખવાનું ના લખવું જોઈએ અને એ લખવા કરતા તારે જે પણ તને જે ગમતું હોય બીજું લખ, પણ ઠાકોર શબ્દનો ઉપયોગ કરી અને આ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી। તો ગબ્બર ઠાકોરના ગીત પર સમાજના આગેવાનોની હવે પ્રતિક્રિયાઓ આવી રહી છે। એક તરફ ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે સમાજના આગેવાનોમાં જે મોટા બની બેઠેલા માથાઓ છે એ લોકોને ડીજે વાગે તો તકલીફ થાય છે, પરંતુ જ્યારે ગીત કોઈ આવે છે ઠાકોર સમાજના જે ગરીબ લોકો છે એમના માટે બંધારણ જે છે એ જોવા મળે છે મોટા માથાઓ બંધારણ તોડે છે। હવે બે તસવીરો તમે જુઓ। નવો વિડીયો જે ગબ્બર ઠાકોરે ગીત ગાયું છે તેના ઉપર છે, જેમાં તેણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે, અને બીજી તસવીર જૂનો વિડીયો છે જે તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ। સમાજના આગેવાન રાયકણજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। રાયકણજી, ખાસ ગબ્બર ઠાકોરે જે ગીત ગાયું છે તેના ઉપર હવે ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ એમણે એક સવાલ ઉઠાવ્યો છે કે બંધારણ માત્ર ગરીબ માટે છે, સમાજના ગરીબ વર્ગ છે એમણે જ પાડવાનું હોય છે, મોટા માથાઓ એને તોડે તો એમને કોઈ જ કશું કહેતું નથી। આ વાતમાં તથ્ય શું છે? નહીં, તદ્દન વાત ખોટી છે, કારણ કે બંધારણ એ સમાજના પ્રત્યેક વ્યક્તિ માટે હતું અને સમાજને આગળ લઈ જવા માટે હતું। 4-4.5 મહિનાનો સમય થયો છે અને આની અંદર ક્યાંક ચીટફૂટ જેવા તમે વાત કરી છે એવા સામાન્ય જે સમાજને અનુસરતા નથી અને સમાજને નુકસાન કરવાવાળા લોકોએ ક્યાંક એક ટકો, અડધો ટકો લોકોએ આવું કદાચ કર્યું હશે, એના સિવાય લોકો બહુ એક્સાઇટ છે। આજે સમાજને ખૂબ ફાયદો થયો છે અને આ લોકો સમાજના વિરોધી છે, સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે। સમાજના બંધારણથી લોકોને ફાયદો થયો છે અને એ ફાયદાને આ લોકો સહન કરી શકતા નથી, એટલે એના માટે આ લોકો આવા કોઈ ગીતો ગાઈને, કોઈ સમાજને ગેરમાર્ગે દોરીને આ સમાજના બંધારણના વિકાસને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તે નિંદનીય છે। અમે આવા કોઈ પણ કૃત્યને ઠાકોર સમાજ વખોડી કાઢે છે અને એમને સલાહ આપીએ છીએ કે હવે પછી એમને આવું ના કરવું જોઈએ અને જો આવું ચાલુ રહે અને એમને સમાજ પ્રત્યે કોઈ લાગણી ના હોય અથવા તો સમાજ ને નુકસાન કરવાનો પ્રયત્ન કરે તો ઠાકોર લખવાનું બંધ કરી દેવું જોઈએ, એવું અમારી માગણી છે। પણ રાયકણજી, ઠાકોર સમાજમાં જે લોકો પણ ગીતો ગાવા સાથે જોડાયેલા છે, વર્ષોથી ગાય છે, એ લોકોમાં આ માંગ ખૂબ જ ઉગ્ર બની રહી છે કે બંધારણ બને છે, ડીજે ઉપર વાંધો આવે છે, પરંતુ જે લોકો બંધારણ તોડે છે એમને કોઈ આગેવાન કશું કહેવા જતું નથી। તો એવું કેમ છે કે જે ગીત ગાવાવાળા લોકો છે ઠાકોર સમાજમાં એ તમામ લોકો આ બંધારણનો અથવા તો ઠાકોર સમાજના આગેવાનોનો વિરોધ કરતા હોય છે, ખુલીને વિરોધ કરે છે? નહીં, એવું નથી। અમારે ત્યાં લગભગ કોઈ જગ્યાએ ડીજે, અમારે જે જગ્યા છે ત્યાં કોઈ જગ્યાએ વાગ્યું નથી ડીજે।
કેવું સામાન્ય કોઈના ઘરે ડીજે જ છે અને એ ડીજે ના માલિકો છે તો ક્યાંક 1% ક્યાંક થોડું ઘણું એ પણ તો પણ સમાજનો કોઈ વ્યક્તિ તેમને ત્યાં ગયો નથી અને સમાજના પ્રત્યેક લોકોએ એનું પાલન કર્યું છે. પરંતુ કેટલાક આવા લોકો છે તેમને તેમનો ધંધો પડી ભાગતો હોય એવું, અને આ લોકોના ગીતો પણ કેવા છે, સભ્ય સમાજ સાંભળી ન શકે તેવા ગીતો. હું તમને શબ્દો કહું તો તમને પણ એવું લાગે કે ખરેખર આ ભદ્ર સમાજ માટે, સભ્ય સમાજ માટે આ વસ્તુ નથી. સારા ગીતો ગાઓ તો સમાજ તમને ચોક્કસ તમને વધાવી લે છે, પરંતુ આવા ખોટા ગીતો ગાઈ સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવામાં આવે અને સમાજ જયારે બંધારણ થકી એનો વિકાસ કુરિવાજો નથી તો એમને પણ સમર્થન કરવું જોઈએ અને એવા સમર્થનના ગીતો ગાવા જોઈએ. એના બદલે એ લોકો વિરોધના ગીતો ગાઈ રહ્યા છે એટલે ચોક્કસ એ સમાજને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સમાજને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે સમાજ ક્યારે તેને સહન ના કરી શકે. જી રાયકણજી, એવું લાગે છે કે સમાજમાં હવે જે યુવાઓ છે જે બંધારણને માનતા નથી અથવા તો બંધારણને સ્વીકારતા નથી અથવા તો તેમનો કોઈ ધંધો પડી ભાગે છે, જે રીતે આપ કહી રહ્યા છો, તો આવા જે યુવાઓ છે જે મુખ્ય ધારાથી અલગ જઈ રહ્યા છે એમના માટે ભણતર કે ગણતરની વધારે જરૂર છે. ચોક્કસથી હું આપની પાસે આવીશ. હાલ આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર રાયકણજી. સમાજના મોટા લોકો બંધારણ તોડે છે એવું કહે છે ગબ્બર ઠાકોર, અને હવે વિવાદમાં ગબ્બર જ કેમ દેખાય છે? હાલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર આપણી સાથે જોડાયા છે. ચંદનભાઈ, જે રીતે ગબ્બર ઠાકોર કહી રહ્યા છે આ વાતમાં તમારી પ્રતિક્રિયા શું છે? એટલે આમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણાનું જે બંધારણ આજે સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારના લોકો અત્યારે લગ્નમાં અમે પણ ખુદ જઈ રહ્યા છીએ અને જેને જેને બંધારણ તોડ્યું એના બંધારણમાં વિરુદ્ધમાં સમાજે એનો મોટો દંડ પણ કર્યો છે. મેં ખુદે પણ જબ્બરભાઈને હોમેથી કહેવડાયું છે કે ભાઈ તમે સમાજના 50 આગેવાનો ભેગા કરો, હું પણ પોતે આવું છું, તમે બંધારણ તો તોડ્યું છે તો તમે પણ દંડ ભરીને સમાજમાં પરત આવતા રહો. એમાં ક્યાં ઇસ્યુ આવડો બધો બનાવવાનો આવે છે? અને જે પ્રકારે બંધારણ અત્યારે ચાલી રહ્યું છે, સમાજમાં એકતાનો સંદેશો છે, સમાજમાં બંધારણ મજબૂતાઈથી ચાલી રહ્યું છે અને એ બંધારણના ભાગરૂપે આજે સમાજમાં ખૂબ મોટો ફાયદા પણ થઈ ગયો છે. હવે જબ્બરભાઈએ આટલી બધી જીત ન કરવી જોઈએ. સમાજમાં કેટલાક મોટા મોટા આગેવાનોએ પણ મને કહ્યું છે કે ભાઈ આ બંધારણમાં જે જબ્બરભાઈને જે નાટબારા મૂક્યા છે એને જબ્બરભાઈને કહો કે નાટબારા છે એમને સમાજનો નાનો મોટો દંડ પડી સમાજમાં પણ આટલો ઇસ્યુ છે સાહેબ, એમને આટલી બધી જીત કરવાની આવતી નહીં સાહેબ. પણ ચંદનભાઈ, એમાં ગબ્બરસિંહ એવું પણ કહે છે કે મોટા માથાઓ જો નિયમ તોડે, બંધારણ તોડે તો એમની સામે કોઈ એક્શન લેવાતું નથી, પણ અમારા જેવા કોઈ તોડે તો તરત જ એમને એક્શન લેવામાં આવે છે, નાતબાર કરી દેવાય છે. જો એમને નાતબાર મૂક્યા પછી કોયડાના મોટા સરપંચ એમને 1,51,000 રૂપિયા દંડ લીધો. એના પછી હારીજમાં દશરથજી ઠાકોર એમને બંધારણ તોડ્યું હતું. હું પોતે લગ્નમાં ગયો તો સમાજે ભેગા થઈને 1,51,000 રૂપિયા એમને દંડ ભર્યો. ફરી હમણાં સમાજમાં હારીજમાં બંધારણ તૂટ્યું તો એમને પણ 1,51,000 રૂપિયા દંડ લીધો. સમાજમાં જ્યારે સમાજના આગેવાનોને ખબર પડે છે ત્યારે કોઈને સમાજે છોડ્યા નથી અને તો ગામ સમિતિ જ નક્કી કરે છે અને ગામ સમિતિ નક્કી કરીને ગામ સમિતિ એવું કહે છે કે અમારા ગામના બંધારણ તૂટ્યું છે, સમાજના 5-25 માણસો આવીને કરો. પણ તેના માટે આ ગબ્બરભાઈ આટલી બધી જીત, ગબ્બરભાઈને પણ મારી વિનંતી છે કે તમે તમારા ગામની અંદર 5-25-50 આગેવાન તમારા કુટુંબના ભાઈઓ ભેગા તો ચંદનજી ઠાકોર આવીને તમને જે 5 રૂપિયા દંડ કરવો દંડ કરી અને તમને સમાજમાં પરત લેવા આવશે. અમે ક્યાં ના પાડીએ છીએ? જી, તો ચંદનજી, આવા ગબ્બરભાઈ જેવા કેટલા એવા લોકો છે જે આ પ્રકારે બંધારણનો વિરોધ કરે છે સમાજની અંદર રહીને? કોઈ કરતા નથી. મને એક બીજો વિડીયો તમે મને બતાવો. એક વિડીયો સમગ્ર પાટણ, બનાસકાંઠા અને આમના વિરુદ્ધમાં એક પણ વિડીયો મને બતાવો કે એક પણ વ્યક્તિએ બંધારણ વિરુદ્ધની વાત કરી હોય. સાહેબ, રાજીપો વ્યક્ત કર્યો છે સાહેબ. આજે મોટા પ્રમાણમાં જે સમાજના ઉપર દીકરીઓ ઉપર જે હાથી પણ કરીને જે પૈસા લઈને લગ્ન કરતા હતા, જે એકબીજાના ભાગ્યના રૂપે જે પૈસા લઈને જે મજૂરી કરીને લગ્ન કરતા હતા, એ પૈકીનો આજે સમાજે ખૂબ મોટો રાજીપો વ્યક્ત કર્યો છે. અને આભાર માનું સાહેબ જ્ઞાનીબેન ઠાકોરનો, આભાર માનું કેશાજીનો, આભાર માનું જગદીશ ઠાકોરનો, અમૃતજીનો કે સમગ્ર વિસ્તારના લોકોનો ખૂબ મોટા પ્રમાણમાં જે એમને જે આ સમાજમાં જે સહયોગ કરીને સમાજમાં એકતાનું જે પ્રતિક જે કર્યું છે એને સાહેબ આવવાવાળા સમયની અંદર સમાજમાં ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે અને ગબ્બરભાઈ આવું ન કરવું જોઈએ એવી મારી ગબ્બરભાઈને વિનંતી.
જી ચંદનજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.